તો બનાસકાંઠાના અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ઇકબાલગઢ ઓવરબ્રિજ પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે। ભારે વરસાદથી રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકો અવરજવર પણ નથી કરી શકતા। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બે દિવસના વિરામ બાદ અમીરગઢ પંથકના ઇકબાલગઢ તેમજ અમીરગઢના આજુબાજુના ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વસ્યા છે। લગભગ 2 કલાકમાં 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા અમીરગઢ તેમજ ઇકબાલગઢના ખેતરો બેટમાં ફેરવાયા છે। ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ બજારમાં આવવાનો જે મુખ્ય માર્ગ છે તેમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ઇકબાલગઢ અંડરબ્રિજ તેમજ ઇકબાલગઢ આવેલું પશુ દવાખાનું દવાખાના આગળ પણ પાણી ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। 1.5 ઇંચ જેટલા વરસાદ સામાન્ય વરસાદમાં પણ અમીરગઢ પંથકમાં નદી જે ઓવરબ્રિજો આવેલા છે તેમાં પાણી ભરાતા જ સવારના વિદ્યાર્થીઓ જતા સ્કૂલમાં જતા હોય તેમને ખૂબ જ મુશ્કેલીઓ નડી રહી છે। અશોક ઘણા છે અમીરગઢ 2 દિવસના વિરામ બાદ અમીરગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને વસે છે। મારા પાછળના દૃશ્યોમાં જોઈ શકો છો આ ઇકબાલગઢ અંડરબ્રિજ જે ઇકબાલગઢ જવાનો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે ત્યાં લગભગ 5 ફૂટ જેટલા પાણી ભરાતા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી નડી રહી છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ બજારમાં જવાનો જે મુખ્ય માર્ગ છે તે હાલમાં બંધ છે। નાના નીચે સ્ટોપના પાટિયા લગાવવામાં આવે છે જેના લીધે રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીઓ નડી રહી છે। રાહદારીઓ જીવના જોખમે અંડરબ્રિજના જે કોર્ટ કહેવામાં આવે છે તે કોર્ટ સુધી અને રેલવે પાટા ક્રોસ કરી અને બજારની અંદર જતા હોય છે। જો બજાર આ રેલવે બ્રિજ બંધ હોય એ વખતે રેલવે ઓવરબ્રિજ ઉપરથી લગભગ 2 કિલોમીટર સુધી ચાલીને તેમને રોડ ક્રોસ કરી અને બજારમાં જવાનું હોય છે। લગભગ 2 જ કલાકમાં 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા ઇકબાલગઢ તેમજ અમીરગઢ પંથકમાં નદી રોડ ઉપર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ઘણા છે આ સંદેશની ચેનલ।